સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। મૂડી પંથકમાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ। ઘણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન હતા। સરલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો છે। 7 દિવસમાં ફક્ત એક જ ગાડી ફાળવાતા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભા છે। રવિ પાક માટે ખાતર જરૂરી હોવા છતાં માત્ર 2 બેગ પૂરતા મળે છે। અહીંયા અત્યારે શિયાળુ સિઝનનો પાકનો વાવેતર ચાલુ થઈ ગયું છે। અત્યારે ઘઉં છે, પછી જીરું છે, વરિયાળી છે, અજમો છે, આ બધાનું વાવેતર છે। અત્યારે બધામાં ઉરિયા ખાતરની જરૂર પડે છે। ઉરિયા ખાતર તમે જુઓ, જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતને લેનમાં જ લેવું પડે છે। જો મારી પાછળ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે ગાડી ઊભી હતી ને, કેટલા ખેડૂત લેનમાં ઊભા છે। એ લેનમાં ઉભા રહીને છતાં ખેડૂતને 3 ઠેલી ભાગમાં આવે। 50 વીઘાનું પીતું હોય, હવે ખેડૂત 3 ઠેલી ખાતરમાં થાય શું? અને આ સરકારને વારી ખર્ચે જમીન તો પીતની ઘટતી જાય છે, ઉદ્યોગપતિમાં જાય છે, સોલર પ્લાન્ટમાં જાય છે। તો સરકાર વારી ખર્ચે સરકાર ખાતરનો સ્ટોક કરતી કેમ નથી? કે ખેડૂતને હેરાન કરવા કાજુ ખેડૂતને લેનમાં જ ઊભા રાખવાના છે સરકારને? આધાર કાર્ડમાં લેનમાં ઊભા રહો, અત્યારે પાક નુકસાનીમાં તમે લેનમાં ઊભા રહો, ખેડૂતને કામ કરવા જ નથી દેવાનું તમારા સરકારને? શું ખબર ન પડતી? એટલે આ સરકાર ખેડૂત વિરોધી છે, મને એવું લાગે છે। અને તમામ વખતે ખેડૂત ખાતરની શોર્ટેજ પડતી હોય તો સરકાર પાસે સ્ટોક તો કરી લેવો પડે સરકારને, કે ખબર છે કે આપણે ગુજરાતમાં એટલું ખાતર જોતું હોય તો એટલો સ્ટોક સરકારને કરવો જ પડે। સુરેન્દ્રનગરના મૂડી પંથકમાં યુરિયા ખાતરની ગંભીર અછત વર્તાઈ રહી છે। ખેડૂતો ઊભા છે લાંબી લાઈનોમાં। ઘણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જયસિંહ સારોલા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। જયસિંહજી, સુરેન્દ્રનગરના મૂડી પંથકમાં યુરિયા ખાતરની ગંભીર અછત વર્તાઈ રહી છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં કણે વારંવાર ખાતરની અછત જોવા મળતી છે। હાલ ખેડૂતો પાસે મળતી માહિતી મુજબ છેલ્લા 15 થી 20 દિવસ સુધી ખાતરની અછત જોવા મળી છે। જેમાં ખાસ જે સરલા ગામ આવેલું છે ત્યાં કણે યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો 7 દિવસમાં એક જ ગાડી આવતી હોય તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જી જયસિંહજી, એટલે કે જે પ્રમાણે ઘણા દિવસોથી આવી અછત વર્તાઈ રહી છે અને યુરિયા ખાતર જે હોય છે ખૂબ જ મહત્વનું હોય છે પાક માટે, અને ઘણા સમયથી આવી રીતે ખેડૂતોને વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને માત્ર ને માત્ર એક જ ગાડી પણ આવે છે અને સાથે 2 બેગ જ મળી રહી છે। તો એને લઈને કોઈ જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જી, હાલ ખેડૂતો પાસે મળતી માહિતી મુજબ ખેડૂતો દ્વારા જે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે અને જેમાં ગયા થોડા દિવસો પહેલા જે માવઠાની માર પડ્યો, જેમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થવા પામ્યું હતું, તે બીજી બાજુ ખાતરની અછત જોવા મળી છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। તો ખેડૂતની માંગ છે કે વહેલી તકે જે ખાતરને જે પૂરું પાડવામાં આવે। જી જયસિંહજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના મૂડી પંથકમાં યુરિયા ખાતરની ગંભીર અછત જોવા મળી રહી છે। ઘણા સમયથી ખાતરની અછતથી ખેડૂતો ખૂબ જ પરેશાન છે।